ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાળ એક એવું પક્ષી છે જેનું અસ્તિત્વ અત્યંત જોખમમાં મુકાઈ ગયું હતું. જો કે તેને બચાવવાના પ્રયત્નો હવે રંગ લાવી રહ્યા છે. જેસલમેરના ડેઝર્ટ નેશનલ પાર્કમાં આવેલા રામદેવરા બ્રીડિંગ સેન્ટરમાં 2 નવા બચ્ચાઓનો જન્મ થયો છે, જેનાથી પક્ષી પ્રેમીઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ બ્રીડિંગ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 16 બચ્ચાઓનો જન્મ થયો છે. સૌથી ગર્વ લેવા જેવી બાબત એ છે કે આમાંથી 11 બચ્ચાઓ આધુનિક આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનોલોજીની મદદથી જન્મ્યા છે. જિલ્લા વન અધિકારી બ્રિજમોહન ગુપ્તાના જણાવ્યા અનુસાર હવે સેન્ટરમાં પક્ષીઓની કુલ સંખ્યા 84 સુધી પહોંચી ગઈ છે, જે આ પ્રજાતિને લુપ્ત થતી બચાવવા માટે એક મોટું ડગલું છે. આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનનું ટૂંકું નામ AI છે, જે પદ્ધતિમાં નરનું શુક્રાણુ માદામાં કૃત્રિમ રીતે મૂકવામાં આવે છે. है रामदेवरा में आज की तारीख में ब्रीडिंग सेंटर में जो 60 GIV मौजूद हैं और जो सब में वहाँ पर 24 मौजूद हैं. इस प्रकार दोनों ब्रीडिंग सेंटर में आज की तारीख में कुल मिलाकर 84 GIV मौजूद हैं. जैसे आपको मालूम है कि जो इस साल जो 16 जो GIV चिक्स पैदा हुए हैं, इसमें से एक वाइल्ड एग से हुआ है, बाकी जो हैं 4 नेचुरल मैटिंग से हुए हैं और जो बाकी बच्चे शेष जो भी हैं 11 जो हैं वो AI टेक्निक से हुए हैं. पिछले साल में जो 25 जो GIV पैदा हुए थे उसमें से 13 AI टेक्निक से हुए थे. तो ये AI टेक्निक काफ़ी गवर्नमेंट के जो सोल्यूशन में जो है काफ़ी कारगर सिद्ध हो रही है. હાલમાં આ નવજાત બચ્ચાઓને વિશેષ મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જેસલમેરની કાળઝાળ ગરમીથી બચાવવા માટે તેમના માટે તાપમાન નિયંત્રિત આશ્રયસ્થાનો, શુદ્ધ પાણી અને સંતુલિત આહારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિજ્ઞાન અને કુદરતના આ સહયોગથી શું આપણે સોનચિરૈયાને બચાવી શકીશું? શું તમને લાગે છે કે તમામ પશુ પક્ષીઓ માટે આટલા જ આક્રમક પગલાં લેવાની જરૂર છે?